જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 3 સપ્ટેમ્બર 2024 અને સવારના 5 વાગ્યા. તો આજે આપણે જવાનું છે હોસ્પિટલના કામે. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં કે બુધેલ બ્લોગ વતી આપ સર્વનું સ્વાગત છે અને આશા રાખીએ કે આપ સર્વ મજામાં હશો. હું પણ મજામાં. જો મને તાવ ઉતરી ગયો અને થઈ ગયા ફ્રેશ. તો જવું છે અમદાવાદ. હમણાં ગાડી આવે છે એટલે જઈએ તે પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ અને સુવિચાર લઈ લઈએ. માતા પિતાને વંદન. આપણે તૈયાર થઈ ગયા. વિચાર લઈ લઈએ. સતત મળતી નિષ્ફળતાથી નિરાશ ન થવું, કારણ કે જુડોની રમતની જેમ છેલ્લી સાવી પણ તાળું ખોલી નાખે છે. જો આખી રાત આમ તો વરસાદ આવ્યો છે ધીમો ધીમો કેમ, અને આપણને તૈયાર કરી દીધા અમદાવાદ જવા માટે. અત્યારમાં ભાખરી કરી દીધી પરાયણે. એ કે તાવ આવેલો છે તો ભૂખ્યું નથી જવું, તો ભાખરી ખવડાવી દીધી, એણી ખાઈ લીધી અને મને છત્રી બત્રી આપીને જો રસ્તામાં વરસાદ આવે તો જઈશ અમારે. અને હોસ્પિટલના કામે અમારે ભરતભાઈને હારે જવાનું છે. ભરતભાઈને આજે છેલ્લી વાર દવાખાને હોસ્પિટલે દેખાડવા જવાનું. આમ તો એના થઈ ગયું સાવ સારું, પણ પહેલી બીજી વાર લઈને ગયા ત્યારે હું સાથે ગયો હતો એટલે ડૉક્ટર સાથે મિત્રતા થઈ ગઈ. તો આ વખતે છેલ્લી વાર એ કે રમેશ દાદાને લેતા આવજો, તો હું જાઉં છું. જય દ્વારકાધીશ. રાધે રાધે. હું જાઉં છું. વરસાદ આવે છે ધીમી ધારે. શાંત વાતાવરણ છે, ઠંડુ. આકાશમાં વાદળા કે ગોળ છે. આપણે દવા પીવાની, તાવની દવા પીવાની રહી ગઈ તો એનો ફોન આવ્યો, તો હમણાં દવા દેવા આવે છે નીચે. હે લાવી હે દવા પી લઈ. હે નહીં એ તો સાંજે આવી જવાના ને. સહલ પહલ ચાલુ થઈ ગઈ છે વહેલા 5 વાગ્યામાં. દવા અમારા ગાડી આવી કે ધીરજભાઈ દવા આપણે હાઈવે ઉપર ગેસ પુરાવા ઊભા રહી ગયા છે. વરસાદ સવારમાં નીકળે ત્યાંથી એક જ ધારો ચાલુ છે અને વાતાવરણ એવું વરસાદી વાતાવરણ છે. તો અમારા નીરવ છે અને આ ભરતભાઈને હોસ્પિટલે જવા આપણે નીકળી ગયા છે. આ બાજુ છે અમારા વિપુલ, એના ભાઈ કમલેશભાઈ હતું. બે ભાઈઓને દવાખાને દેખાડવાનું છે હોસ્પિટલે, એટલે અમે નીકળ્યા. વરસાદ છે એમને ચાલુ જ છે રસ્તામાં, પણ વાંધો નહીં આવે. કા ભરતભાઈ? એક્સપ્રેસ હાઈવે ઉપર ઊભા રહી ગયા આરામ રેસ્ટ લેવા. કેમ જો ચા પાણી પીશ
હારોહાર ગરમા ગરમ પફે ખાતા જાય. વરસાદી વાતાવરણ છે બધું. સાબરમતી નદી ઉપર ભાગી ગયા છે અત્યારે. રિવરફ્રન્ટ પહોંચી ગયા હોસ્પિટલ. જો આપણે હોસ્પિટલ છે પાલડીમાં. પાલડીથી 1-8 કિલોમીટર જેવું થાય. હોસ્પિટલનું કામ તો આપણું ભરતભાઈનું પૂરું થઈ ગયું. એને ડૉક્ટર મળી ગયા, વારો આવી ગયો અને દવા લખી દીધી. કોઈ જાતનો વાંધો નથી એવું કીધું છે. અને અમારા કમલેશ ને વિપુલ જે આવેલા છે એ ઝાયડસ હોસ્પિટલે બતાવવા ગયા. તો એને હજી 2 થી 2.5 કલાકનો ટાઈમ વહી જશે. એટલે અમે લોકો હવે બપોરે જમવાનું બાકી છે તો જમી લઈ. અત્યારે બપોરના 2 વાગ્યા છે. બેટા અમારા ભરતભાઈ એ દર્દી છે, એનો સન છે નીરવ, વકીલ જોડે વાત કરે છે. જોવો અમારા સિહોર ભાવનગર પાસે સિહોરના આપણે ભાઈઓ મળી ગયા. એ લોકો તે બિચારા હેરાન થાય. ભાવનગર ઓપરેશન કરાવેલું અને સુરત અહીંયા અમદાવાદ આવ્યા હોસ્પિટલે. આપણે ડૉક્ટર તોષનીવાલ છે, એનું કામ બહુ સારું છે તો એની પાસે આવ્યા છે. અમારે જેમ સારું થઈ ગયું છે એમ આ ભાઈને સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. અને ખૂબ સરસ મજા આવી મળ્યા. એટલે જો આપણે આવી ગયા જમવા. મસ્ત મજાની ગુજરાતની થાળી છે. મસ્ત મજાની ગુજરાતી થાળી. દર્દીને રિઝલ્ટ સારું છે એટલે ખાવાની મજા આવશે. દર્દીને સારું, અમને સારું. હા, હમણાં પહેલાં જ્યારે 8 મહિના પહેલાં સુરત આવતા દર્દીને લઈને, ત્યારે દર્દીને નહોતું સારું. એટલે એ વખતે તો જમવાની એવી બહુ ઈચ્છા નહોતી હતી. પણ હવે દર્દીને સારું છે એટલે જમી લઈએ. તો 2 જાતની સબ્જી છે, દાળ ભાત રોટી. કાં ભરતભાઈ કેમ છે? મજા આવી જવાની ને? હા છે અમદાવાદ. અહીંયા આપણે જમવા આવ્યા છે. આવી કઈ મજા તમારે યાર? હા મળીએ. ઓકે ઓકે. શું નામ તમારું? રાજેન્દ્ર. હા હા. જો આપણે આવી ગયા ઝાયડસ હોસ્પિટલ. અમારા કમલેશ ને વિપુલ ને એ આવેલા છે અહીંયા. તો એને પછી એ બાજુ ધક્કો નહીં અને અમારું કામ પૂરું થઈ ગયું ભરતનું. એટલે અમે અહીંયા આવી ગયા. તો અહીંથી સીધું આપણે સુરત જવા નીકળી જવાય. તો અમારે 2 દવાખાનાનું કામ થઈ ગયું પૂરું. 5 વાગી ગયા અને હવે જોવો અમે ગાડીએ જાય છીએ. તલતેજ એરિયા છે, એમાં ઝાયડસ હોસ્પિટલમાં અમે લોકો આવેલા છે. જવો થઈ ગયા તૈયાર. હવે નીકળીએ. કેમ નીરવ? હા હાલો વિપુલ. ઓલા અમારા કમલેશભાઈ ગાડી થઈ ગયું ને. ઓલા ભાઈ તો ફોનમાંથી નવરા નથી, સમજ્યા? 10:30 થયા અને ભરૂચ પગ્યા અને થયા ભૂખ્યા. હજી વાળું બાકી છે
એટલે હવે ઝપટ બોલાવવાની છે. જો હાલો હાલો જોવો ભૂખ્યા થયા એટલે અમે આવી ગયા ખોડિયાર હોટલ, ભરૂચમાં ખોડિયાર હોટલ, અને જમવાનું બાંધવાનું બાકી વાળું એટલે ત્યાં અમે આવી ગયા. કેમ ભરતભાઈ? તો જમાવટ છે ખોડિયારમાં. તો જો આ બધા સલાડ છે, રાયતા છે, આસાર છે, આ ત્રણે ચારે ટેમાં પાપડ આવી ગયા, ગોળ અને સબ્જી રોટી મગાવેલી છે, દાળ ફ્રાય, જીરા રાઈસ બધું આવે છે. સુરત કતારગામમાં છે કે એની છે બ્રાન્ચ છે એમ ને? હા, મસ્ત બનાવ્યું હો. પણ બધું જો 2 જાતની સબ્જી લીધી. કાનેરવ કેમ થયું એમ? હા, અરે વાહ. અરે